મોકલો મને તો આજ ફોન બરોબર કોઈ પણ સાધન, કારણ કે વોટ્સએપ કોઈ પણ ક્રિયા જ્યારે માણસ કરે છે ત્યારે કરું રૂટ પણ એક્ઝેક્ટલી આ વસ્તુ સમજવી પડશે. કારણ કે શ્રાપ ક્યારે આપે? પોતે ક્રોધિત થાય ત્યારે. અને કોઈ પણ વસ્તુ શેના આધારે બની રહી છે એ તો ખબર જ નથી. ને ખબર જ નથી. એટલે ગુસ્સો, વધારવી પડશે. ક્રોધ એ બંને વસ્તુ અલગ છે. અને મહાત્માઓને જે કંઈ પણ થાય છે એ ગુસ્સો છે. અને પછી અંદર એને પસ્તાવો થાય છે પોતાને. આ અટકશે નહીં. અટકશે નહીં. એટલે એને નિકાલી કર્યો. શું કહ્યું? નિકાલી. આ પહેલાની ભૂલનું પરિણામ છે, આજની ભૂલ નથી. અચ્છા. અને ડીએનડી છે, ડીએનડી. અને ક્રોધ એ અણસમજણનું પરિણામ છે. ભૂલ બીજાએ કરી છે અને સજા એ પોતે પોતાની જાતને કરે છે, એનું નામ ક્રોધ. ભૂલ બીજાની થઈ ને, અને ક્રોધે આપણે થઈએ છીએ. અને ભોળો છે તો ક્રોધ, માન એ ભોળા છે. દેખાય કે ના દેખાય? માયા અને લોભ દેખાય નહીં. અને આ બધાનો રૂટ કોઝ એ લોભ છે. શું છે? લોભ છે. લોભ એટલે ખાલી રૂપિયા સંબંધી એવું નથી કહેવા માંગતા. સ્વાર્થ પણ આવી જાય, બધું આવી જાય. હે? સ્વાર્થ પણ આવી જાય, બધું આવી જાય. કારણ કે કોઈની અંદર ક્રોધ ના કરે ક્યારે, અને માનની પડી ના હોય, પણ લોભ હોય. જ્યાં સુધી લોભ છે ત્યાં સુધી આ બધા જીવતા થઈ જ જાય. આપણે વ્યવહારમાં જોઈએ જ છે ને. ઉછીના રૂપિયા આપ્યા હોય અને પાછા ના આપે એટલે કેવો પ્રેમ ઉભરાય. બધું થઈ જાય. અલૌકિક પ્રેમ. અને આ વીકનેસ છે એટલું સમજાય તો બહુ થઈ ગયું. કાઢવાની વાત નથી કરતા આપણે, ક્રોધની વાત કરીએ. આ મારી વીકનેસ છે એવું એને સમજાય એ પણ બહુ મોટું જ્ઞાન છે. લોકો પણ હોય છે. જોજો, મને બહુ ગુસ્સો આવે છે, સંભાળી દે રહેજો. એવા લોકો પણ હોય છે, એને ખબર હોય છે. હા, ખબર હોય છે.
જય સચિદાનંદ કાકા. હા આપણે વાત કરીએ આપણે ક્રોધની, કે આજના સમયમાં બધાને ક્રોધ હોય, માન છે કે લોભ છે. હવે આપણે વાત થઈ કે હવે મહાત્માને ક્રોધ નહીં રહ્યો, ગુસ્સો રહ્યો, ગુસ્સો રહ્યો. કારણ કે પાછળથી પશ્ચાતાપ કરે. હા હવે આ વસ્તુ બીજી રીતે પૂછવા માંગુ છું. હવે આપણે જ્ઞાન લીધું કે આપણો ક્રોધ છે, મોહ છે, લોભ છે, જે પણ આપણામાં જે અવગુણ છે, તો એ શું આપણને એને અટકે નહીં? આપણે કીધું કે ડિસ્ચાર્જમાં નીકળી રહ્યું છે, તપમાં જેવું એટલે એ અટકી ન શકે. આપણને કંઈક ના. પોતાને પીડાકારી કરે છે, કારણ આપણે આવું કેમ કર્યું, આપણે આવું કેમ કર્યું, એવું થઈ જાય છે. એટલે હું શુદ્ધાત્માની સીટ પર નથી આવતો અને આ હું છું એવી રીતે જ વર્તી જવાય છે. એ અંદર એક પીડા ભોગવાય છે કે પોતાને અરે આપણે આવું શું કર્યું, આપણે જ કર્યું એવું થઈ જાય છે. એનું શું થયું? એ વ્યવસ્થિત શક્તિ કરતા છે એ ચૂકી જવાયું ને. અને આ ઉદયભાઈને થઈ રહ્યું છે, અને આ ઉદયભાઈનો ઉદય છે ને હું શુદ્ધાત્મા છું. એ આખું જે ભાગને થાય છે તે થઈ જઈએ છે આપણે. હા, એ જ થઈ જાય, એક ટાઈમે તો એ જ થઈ જાય છે. એ થઈ જાય છે. તો પણ એ શું મને જ્ઞાન થોડા સમય પછી એ થયા પછી શું થાય છે એ આખું જ્ઞાનની વસ્તુ છે. તો બધું ગમે તે થઈ ગયું હે, પણ થઈ ગયા પછી તમને અંદર શું ચાલે છે પસ્તાવો ચાલે છે. બસ તો એને જ્ઞાન કહેવાય છે. ક્રિયા બંધ થાય એને જ્ઞાન નથી કહેવાતું. અને બધા એક ક્રિયાને બંધ કરવા જાય છે ના, અને બંધ થતી નથી, એટલે એને વધારે તકલીફ થાય છે. હા, બરાબર છે. વધારે તકલીફ થાય એટલે એને ડિસ્ચાર્જ કર્યો. શું કહ્યું? ડિસ્ચાર્જ એટલે તમારે નહીં કરવું હોય તો પણ થયા કરશે. હવે આ જ પ્રશ્ન બીજી રીતે પૂછું. હા હવે ઉદય કર્મ છે એ નથી રહેતું, શુદ્ધાત્મામાં નથી રહ્યો. અને શું આપણે થઈ નથી ગયું? રહેવાતું એટલે શું કહેવા માંગીએ છીએ? એ કર્મ ફળનો ફોર્સ, એ ફોર્સ જ એટલો બધો હોય એ સંયોગનો. એટલે હું શુદ્ધાત્મા છું એ લક્ષ રહેતો નથી, લક્ષ નથી રહેતો. આ લક્ષ નથી રહેતું, બરાબર. અને જેમાં પૂર આવે અને આમ તણાઈ જવાય એવી રીતે એ વર્તન જે છે એ ફાઇલ સાથેનો જે હિસાબ છે એ આખી વસ્તુ બની જાય છે. તો એ સામેવાળા સાથે પણ બની જાય છે ને આ ઉદય સાથે પણ બની જાય આ છે. સાથે પણ બની જાય. બંને સાથે થયું એટલે ને. આ બંને એટ ટાઈમ થાય છે. કારણ કે એ વ્યક્તિ સાથે આપણા જે કર્મોના ઋણાનુબંધ છે એ જ રીતે એની સાથે ઉકેલવાના. તો હવે એવું થાય કે ઘણી વખત એક વ્યક્તિ સાથે એ ફોર્સથી જ કામ થતું હોય. હા હવે 10 વર્ષ થઈ ગયા, 15 વર્ષ થયા, 20 વર્ષ, આપણને એમ થાય કે આટલું ખબર છે કે બીજા સાથે નથી થતું, અને અહીંયા આ વ્યક્તિ સાથે આટલા વર્ષે પણ આ થતું, આપણે શું જ્ઞાનમાં નથી એવું થઈ જાય. ના, પસ્તાવો થાય છે એને જ્ઞાનમાં છે કહેવાય. ક્રિયા બદલાઈ જાય એને જ્ઞાનમાં નથી કહેવાતું હોય. ફોર્સ ઓછો પણ આવશે ખરું, આવશે ખરું, એમ નહીં આવે એમ નહીં, એમ તમને પડી ને. પણ જેટલી સમજ થઈ રહેલા વર્તન વખતે અંદર જે સમજ રહેશે, કઈ સમજ? તો કે 5 આજ્ઞા ધર્મની જેટલી સમજ અંદર રહેશે એટલી આંતરિક સ્થિરતા એની વધશે. અને એ આ જ્ઞાન સમજ્યા છે એનું પ્રમાણ છે. એનું પ્રમાણ શું? તો કે તમારી અંદરની જે સ્થિરતા છે, બહાર ગમે તે વસ્તુ બને પણ એ અંદર સમજ સ્વરૂપે અંદર એની સ્થિરતા રહે. એટલે આ બધાનો આ સામાન્ય પ્રશ્ન જ છે કે એ વસ્તુ, એ વર્તન થઈ ગયા પછી ખબર પડે છે. એ વખતે એ હું શુદ્ધાત્મા છું એ લક્ષ રહેતું
નથી. આ બધાનો અનુભવ છે, એમાં અમે પણ આવી જઈએ. એટલે પણ તમે જેટલા તમારો અનુભવ જેટલો ટેસ્ટેડ થતો જાય છે એમાં તમારી સ્થિરતા એ રહે. એટલે જેટલી સમજ વધતી જાય કે હા. ત્યારે સ્થિરતા બદલાય છે. આપણે પરિપક્વતામાં જે કાચા રહ્યા નિશ્ચયમાં કાચા એમ કહેવાય. સમજ આપણને જે પ્રાપ્ત થયેલી છે એ સમજ યથાર્થ સ્વરૂપે સમજ નથી. અને બીજું ડિસ્ચાર્જનો જે ફોર્સ છે, કારણ કે એટલા ભાવે અને ભારે ફોર્સથી ભરેલા કર્મો આજે જ્ઞાન દશામાં એ બહાર આવી રહ્યા છે. જેમ આપણા ઘરનો નળ હોય, એ નળ તમે ફૂલ ખોલી નાખો અને તમે હાથ મૂકશો તો રહેશે. પણ તમે ખેતરમાં ગયા હોય, મોટો નળ હોય કૂવાનો, અને એનું પાણી છોડે તમે હાથ મૂકો તો નહીં રહે. કારણ કે ફોર્સ છે. એ રીતે દરેક કર્મનો અને એટલો બધો ફોર્સ છે. ખરેખર નીકળી રહ્યા છે, તમે કરતા નથી, પણ એની અંદર એવી ભ્રાંતિ ઊભી થાય છે કે આ મારાથી થઈ ગયું. એને કારણે થોડું ઘણું ડિપ્રેશન અંદર ઊભું થાય છે. માટે પ્રતિક્રમણ ત્યાં મૂકેલું છે. પાછા તમે તમારી શુદ્ધાત્માની સીટ પર આવી જાઓ અને ઉદયભાઈને ભ્રાંતિથી એવું અંદર ઊભું થઈ ગયેલું છે કે આ મારાથી થઈ ગયું અથવા મેં કરી દીધું, એ જે આખું ઊભું થયું છે એમાંથી પોતે નીકળી જાય છે અને પાછો પોતે પોતાના શુદ્ધાત્માના પદમાં તો સ્થિર થાય છે. તો એ શુદ્ધાત્માનું જે સ્થિરતાનું પદ આપણે આવે છે, ભલે થઈ ગયા પછીની જે વાત હાજી, હાજી. કરી એ વધી જ રહ્યું છે. હા, વધી જ રહ્યું છે. તો એનો અનુભવ આજે 10 વર્ષ પછી પણ એમ કેમ નથી લાગતું કે આ આપણું વધ્યું? એ કેમ એટલે અંદર સ્થિરતા કેટલી રહે છે એ તો જોવાનું. બસ બધા પ્રસંગમાં નથી રહેતી. અમુક બધા પદ બરાબર સ્થિરતા છે, હોય. પણ એમાં વધતી જાય. જેમાં આજે કોઈ આપણું અપમાન કર્યું તો એ વખતે નહીં રહે, પણ પછી તમે કેટલા સમયમાં તમે પોતે પાછા અંદર સ્થિર થાવ છો એ વસ્તુ અગત્યની છે. પેલી વ્યક્તિ તો 5 મિનિટમાં બોલી જતા રહ્યા તો હવે આપણે અંદર કેટલો સમય ચાલે છે. અંદર મને કહી ગયા, મારું અપમાન કર્યું, મને ના બોલાયો, મને ના પૂછ્યું, આ બધું હોય છે. એમાં બીજું કશું હોતું નથી. આંતરિક સ્થિરતા કેટલી રહ્યા કરે છે એ આ જ્ઞાન સમજ્યા છે એનું પ્રમાણ છે. એ પ્રમાણ છે. જય સચ્ચિદાનંદ. મુક્તિ સુખ વર્ષા, બુકનું નામ છે મુક્તિ સુખ વર્ષા, સીડી નંબર 78 પદ નંબર 2. અહીંયા 2 બુક આપશે ને ઉપર બધી. થોડા વોલ્યુમ પણ મારે સીડી નંબર 78 પદ નંબર 2. રિઝ્યુમ કરવું જ પડે. વાત કરી લીધો ખરું? પાછી વેબસાઇટ જય સચ્ચિદાનંદ.